शांति जावे बहुत घोंघाट से जाने 10,000 माणसों ने भेटी नहीं हो इतना घोंघाट है अपने तुझे वाकफ करवानी છે બાળકોને પણ શાંતિ આપી સાયલેન્ટ થવું વક્રતુંડ મહાકાયમ સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્नं કુરુતે સર્વકાર્યેષુ मंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते विश्वकर्मा भगवान की सनातन धर्म की अद्भुत यात्रा धाम की हनुमान जी महाराज की तापे मात की पाषाण बाळको जे भोगाट કરે છે એને તે ભાઈ બહેન બહાર મૂકાવો બાજુમાં બેઠાને સમજાવો આ સંસ્કાર નથી આપણી સંસ્કૃતિ નથી વારે બોલવું પડે છે હજી કોઈ સાંભળતો નથી પૂછવાનું કોઈ બોલવાનું બંધ રાખો આપણે ત્યાં જતા હોય ત્યારે ડિસિપ્લિન થોડું હોવું જોઈએ તમારા ઘરમાં આવું ભોગાટ કરવું સારું નહીં લાગે समाज मिस्त्री समाज द्वारा आप सर्व माता बहनों भाइयों द्वारा विश्वकर्मा जयंती निमित्ते હું હાર્દિક શુભકામના પાઠવું છું દરેક ભાઈ ભક્તોને આજે આપણા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત ઝાલાવાડ ઉત્તર ગુજરાતના દરેક જગ્યાએ આપણો જન્મ થયો છે ये आपकी कर्मभूमि है अरे सूरत में जे છે એ આપણી કર્મભૂમિ છે આપણે કલ્પના નહીં કરી હોય કે આપણે વિશ્વકર્માના સંતાનો છીએ અને સુરત ગયા પછી આપણી પરિસ્થિતિ કેવી છે પણ આપણે ભગવાન વિશ્વકર્માના સંતાનો છીએ આપણા પર ચારે હાથ અને એમના આશીર્વાદ છે જે તમને ધંધા રોજગારમાં પ્રગટ આપી છે અને આજે તમે બધા ભેગા મળીને કામ કરો છો એ વસુદેવ કુટુંબકમની ભાવના છે તમારા જીવનમાં નાની નાની વાતોમાં ચડાવ ઉતાર ઘણો આવતો હોય છે પણ મોટા મનથી આપણે જે કામ કરતા હોય ને ત્યારે સંગઠનની શક્તિ કામ કરતી હોય છે એક લાકડીનો ભારો હોય તો એ તૂટી નહીં શકે પણ એક લાકડી હોય તો તૂટી શકે છે એવી રીતે સમાજ એક શક્તિ છે પરમાત્માની શક્તિ છે 500 માણસ ભેગા થાય એટલે 1000 આત્મની શક્તિ ઈશ્વરની શક્તિ છે આપણે વિશ્વકર્મા વિશે આપણે જરા જાણવું જરૂરી છે વિશ્વકર્મા એટલે કોણ છે એ 18 વર્ણના ઉચ્ચ દેવતા છે ગમે તે વર્ણ સત શુદ્ર વૈશ્ય ક્ષત્રિય આ બધા વર્ણના ઉચ્ચ દેવતા વિશ્વકર્મા છે અને દેવતાઓના પણ શિલ્પી હતા એ આપણા વિશ્વકર્મા દેવતા દેવતાઓના શિલ્પી હતા એ આપણા શિલ્પી છે આપણો માર્ગદર્શક છે એક કલ્પના કરો દ્વારકાની રચના થઈ તો વિશ્વકર્મા ઋષિ कैलाशની રચના થઈ વિશ્વકર્મા ઋષિ લાખા ભવનની રચના થઈ વિશ્વકર્મા ઋષિ એક જ્ઞાનનું મકાન બાંધી તો ત્યાં આપણે કહેવું પડે કે ભાઈ વિશાળ ખૂણામાં રસોડું લેવું અમીન ખૂણામાં રસોડું લેવું વિશાળ ખૂણામાં બોરિંગ કરવું આ બધી જે જ્ઞાન આપણને આપેલું છે એ વિશ્વકર્મા ઋષિનું જ્ઞાન છે જેને આપણે બધાએ પૂરા વિશ્વની અંદર સતયુગ ત્રેતા દ્વાપર આ ચારો યુગમાં એમ કે હનુમાનજી ચાર યુગ હતા એવું હજી સરકાર હવે થઈ જશે અમારી ભારત તો તમે તમારા શું કરો છો આપણા આવા શિલ્પી છે એવા આપણે ભૂતનો છે સરકારનો છે અને આમાં એક એક શબ્દો મહત્વ ભટકે ભેગા થયા મૂળદાસ સમજો
ટુકારામ સમજો આ ઘણા આપણી કાસ્ટના છે અને ગઢવાલ સમાજ દ્વારા અટલ આશ્રમની અંદર પણ જે વિશ્વકર્મા મંદિર બનેલું છે એની ભૂમિ પણ આ લોકોએ રોકેલું છે અને આ અંતરને સાધુવાદ પાઠવું છું મારી પણ ધારણા હતી કે જેના સંતાન આપણે થઈ તો એ ઋષિનું સંતાન છે તો એ ઋષિની પણ મુક્તિ હોવી જોઈએ અને એ આપણી લોકો મોટો યશના ફળ આપશો અને ભગવાન વિશ્વકર્મા આપણને એવી પ્રેરણા આપે છે આપણે 10 વર્ષો કાઢીએ છીએ અને તમારા ભોજનમાં કાઢો ગમે તે જો પ્રસાદી રીતે એનું દાન કરો તો તમારી અંદર તે ઋષિના સંસ્કારના ગુણ પડેલા આપણે એક કલ્પના કરી કે લાખો ભવન દ્વારા બનાવવામાં આવ્યું તો એની અંદર જ્યારે બાળવામાં આવ્યું અને પાંડવોનો નાશ કરવા માટે કૌરવોએ બનાવ્યું અને ત્યારે એ કલ્પના કરો ભીમને પૂછવામાં આવ્યું શરદોને ભીમે પૂછ્યું કે આમાં રસ્તો ક્યાં છે ત્યારે એને કીધું ઘણી રાત માનો આથી લાખા ભવન બળતું હતું એમાંથી પસાર થવાનો રસ્તો નિશ્ચિત છે આ આપણા શિલ્પી હતા થોડું આયોજન કરો એ કબાટની રચના કરો ચોરખાનું ક્યાં બનાવો એ ઋષિમુનિનું કામ છે આયુર્વેદ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દોરી ક્યાં કર્યો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દોરીનું ક્યાં એ બધીને જ્ઞાન આપણે આપે છે ઋષિનું જ્ઞાન છે આપણે ઋષિમુનિના સંતાનો છીએ આપણે સંતાનોનો આત્મ ગાઢ નાખો બાળકોને સાચું જ્ઞાન આપો તોફાન ન કરે બાળકોને સારા સંસ્કાર આપજો ડિસિપ્લિનનો સંસ્કાર આપજો રામાયણ ગીતા ભાગવતનું જ્ઞાન આપજો કોઈ મહાપુરુષ ચારિત્ર્યનું જ્ઞાન આપજો જે આપણા સંસ્કારો કરે આપણે જે કર્મ કરીએ છીએ એ તમારા જે જીવનના કર્મો છે તમારા બાળકો માટે અસર પડશે આપણે બાળકોને ખૂબ ભણાવતા હોઈએ જ્ઞાન આપતા હોઈએ પણ સંસ્કૃતિ જ્ઞાન નહીં હોય તો આપણે ક્યાં મળે વૃદ્ધાશ્રમમાં બાળકોને ખૂબ ભણાવો પણ એને સનાતન ધર્મ વિશેનું જ્ઞાન મળે જરૂરી છે આપણે બધા વિશ્વકર્માના ઋણી છીએ કે આપણે બધાને ભગવાને બુદ્ધિ રસ કીર્તિ માન અને આવું આપણું કર્મ હોય સ્વતંત્ર ક્ષેત્રે આપણે બધા ભેગા થયા હોય ત્યારે હું બધાને એક જ વાત કરું છું કે જ્યારે પણ આવું કોઈ પણ કાર્યક્રમ હોય તમારો તો અટલ આશ્રમમાં નિઃશુલ્ક તમને આશ્રમ મળશે આ હોલની અંદર જ્યારે પણ તમારો કોઈ પણ કાર્યક્રમ હોય તો મારું કોઈ સાથે તમને થોડી પાકડી આપે એમાં કરશો પણ આ તમારો આશ્રમ છે તમારી સાથે મળીને આપણે આ કાર્યક્રમ કરવાનો છે આવો આપણે હનુમાન જયંતિ ઉપર મારા 50 વર્ષ આશ્રમના પૂરા થઈ રહ્યા છે આમાં બધા જોડાયેલા છો મારી સાથે કોઈ નિર્ણય છું ઉશિયામાં યાદ કરી કે સીધા જોડાયેલા હોય છે અત્યારે કોઈ નથી જોડાયું ખાલી પુરુષો જોડાયેલા છે પણ નારાયણ જોડાયેલી લક્ષ્મી જોડાયેલી જોડેલું 50 વર્ષ આશ્રમના પૂરા થાય મારા પણ 70મા વર્ષનો જન્મદિવસ હનુમાન જયંતિનો પહેલા ખબર નથી કે આપણે જન્મ ક્યારે હોય 1956માં 14 એપ્રિલ એ જન્મદિન છે મારો અને સૌથી શુભ પૂર્ણિમા આવે છે દર વર્ષે આપણે મનાવીએ છીએ તો એ નિમિત્તે ભારત દોલાનો કાર્યક્રમ છે સ્વર્ણ દોલા ડાયમંડ દોલા અનેક પ્રકારની દોલાઓ થઈ હોય છે જેમાં એક નવો પુષ્પ ઉમેર્યા છે ભારત દોલા લિમ્કા બુક ગિનીઝ બુક એની અત્યારે ચર્ચા ચાલી રહી છે કદાચ નોંધ પણ થાય હજી પાકું નથી આવી બધી તૈયારી આપણે થઈ રહી છે 5100 કિલોનો એક લાડુ હનુમાન જયંતિ ઉપર અને ત્યારે 8 દિવસ પહેલા તમારે મારી પાસે 25 છોકરાઓને જોડાવવાનું છે સ્વયંસેવકમાં જોડાવવાનું છે જેમાં લક્ષિતભૂત પ્રસાદ વિતરણ અને 22 તારીખે સંતોનો ભંડારો 500 થી વધારે માત્રાનો ભંડારાનું આયોજન કરેલું છે એટલે એ સમય દરમિયાન મારી પાસે નોંધ કરાય તો તમે કોઈ ભાઈને જયંતિભાઈ છે આ ભાઈ છે કોઈ પણ સાથે બોલાવીને આમાં તમારે બધા સહયોગ આપવાનો હું તમારી પાસે પૈસો ટકો કાંઈ માંગતો નથી તમે મને ખાલી પ્રેમ જ આપો આવીને તમે ઉભેલો આ અવસર આમાં તમે 5 જ જણાવો તો ઓછા લાગે પણ આપણે બધા ભેગા મળી કરીને કેટલું સુંદરતા હોય
કરવાનું છે, તમારા બધાનું આયોજન છે, આપણે સુખદને સારી રીતે પાર પાડવાનું છે. બહુ મોટું આયોજન છે. એટલે હનુમાન જયંતીનો પણ બધાને સાથ રાખવાનું છે. એકાથી લોકોને આમંત્રણ આપો. પછી એવું નહીં કરતો મને કાર્ડ માંગવાય તો મને આમંત્રણ દીધું નથી. હવે તમારે નોંધ કરવાની કે આપણે 21 તારીખે પત્રિકા પરિષદ, 22 તારીખે સંતોનો ભંડારો અને 23 તારીખે હનુમાન જયંતિ છે. હનુમાન જયંતિ 50,000 માણસ રસોડાનું આયોજન છે. વર્ષોથી હનુમાન જયંતિ આપણે 1984 મનાવીએ છીએ. આજ સુધીમાં હનુમાન જયંતિ નિમિત્તે આમ તો કોઈ પણ નિમિત્તે આપણે ફાળો કરતા નથી, પણ હનુમાન જયંતિ નિમિત્તે અમારી શીતલભાઈ લોહાણા, હનુમાનજીના પરમ ભક્ત, એમનો છોકરો પવનકુમાર, એ આજે આ બધા ખર્ચ દરેક ખર્ચ જેમ તો મને ખબર નથી હનુમાન જયંતિ નિમિત્તે કેટલા 2000 કિલો પૂરીને ગાંઠિયા એના એક્સ્ટ્રા અલગ હોય. આપણે લાગુ તો ખાલી પ્રસાદ ઉપકરણમાં આપણે આપવાનો હોય છે. તો આ મોટો ખર્ચ છે એક જ માણસ આ આયોજન કરે છે. તાલુકો વધાવી કે એઓના જીવનમાં ભગવાન હનુમાનજી મહારાજ ખૂબ પ્રગતિ કરે. આવા સુંદર કાર્યક્રમ થાય. 1977 બેઠો મારા ગુરુ મહારાજે કીધું કે જો તારે ભીખ માંગવી હોય, ફંડફાળા કરવા હોય, ગરીબ ભટકવાનું હોય તો સાધુ નહીં કરતો. તે જગ્યા પર બેસી પરમાત્માનું ચિંતન કરીએ. તારા જીવનમાં દરેક વસ્તુ તેને મગર માટે પ્રાપ્ત થશે. કે આજે હું 77 એટલે 50 વર્ષ મારા પૂરા થઈ ગયા છે. મારે કદી માગવું નથી, માગું અને એ મને આપે તો એ વાત મને મંજૂર નથી. પણ આપણે એવો ભાવ પેદા કરી અને એ વસ્તુ હાજર કરે એ જ પરમાત્માની શક્તિ છે. અમે ઘણા એવા દાખલા જોઈ. આશ્રમમાં ઘણી વાર એવું થાય કે ધણ નથી ભરવાનું, કાલે ધણ નોંધાવવાના છે. હજી 10 મિનિટ નહીં થાય ત્યાં બાપુ સગડીઓ ધણ લાવ્યો છે, ક્યાં કરવાના. આવા મારા હજારો દાખલા છે. હનુમાન જયંતિ 50 કલાક પહેલા બોલે બાપુ કોણ છે ભાઈ, હું સ્વાગત તો કરું. એટલા બધીના લાડુના કાર્યક્રમો આવી રીતે બન્યા છે. 1984 થી ભવ્ય હનુમાન જયંતિ મનાવીએ છીએ અને આ બધા કાર્યો આપણા ભગવાન કરતા હોય તો નાની સીતા આપણે બધા દાંત વાળો તે દૂધ માંગો ખબર હે ખુદા તો સબર નહીં કરેગા. દાંત પેલા માણસ ની અંદર દૂધ આપે છે ભગવાન, અને આપણે કેટલી ચિંતા કરીએ છીએ કે કાલે શું થશે. એક શેઠ ને ત્યાં પૂછ્યું કે મુનિને કે આપણી પાસે સંપત્તિ કેટલી છે? તો 7 પેઢી સુધી થાય ત્યાંથી કોઈ પણ છોકરાએ, કોઈ પણ બેને, કોઈ ભાઈને ધંધો કરવાની જરૂર એટલી સંપત્તિ આપણી પાસે 7 પેઢી. હવે શેઠ તો રોવા ગયા. બધા વિચારવા ગયા છે શું થયું? રોજ બધા પૂછ્યું કે બાપુ શું થયું કરે? તો કે 8મી પેઢી આવી છે એનું શું થશે? હવે આપણે કલાકની ખબર નથી. 7 પેઢીનો પૂછે કોઈ એને દુઃખ છે કે 8મી પેઢીનું શું થશે? આ જીવનો સ્વભાવ છે. પણ જ્યારે તમારા પર વિશ્વાસ કરવાની કોઈ દેવની, કોઈ ગુરુની, કોઈ મહાપુરુષના આશીર્વાદ હોય તો તમને આ વિચાર નહીં આવે કે આ ધર્મનું કાર્ય છે હું 5000 આપું કે ના આપું. છૂટા તમે દાન કરો છો, જે દાન કરો છો ને એ તમને વિશ્વકર્મા 10 ગણું 100 ગણું પાછું આપે છે. ત્યાં મને દેખાઈ રહ્યું છે. તારું વિશે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. ક્યાંથી આવે છે? કોણ આપે છે? તમે આપો છો. તમે 5 રૂપિયા છોકરા નહીં આપો, આમાંથી ક્યાંથી આપો? પણ એ ભગવાન તમને એવું પ્રેરણા આપે કે આ તારું કાર્ય છે, મારું નથી, અને હું તારો વિષયદેવ છું, હું તારો ધર્મનો રક્ષક છું, તારા સમાજનો રક્ષક છું, તારા પરિવારનો રક્ષક છું. આ ધર્મનું કાર્ય છે તો આ તમને એ પ્રેરણા આપે છે. આવો આપણે પણ દર વર્ષે જેમાં વર્ષની પણ દરેક બાળકોને, માતાઓને, બહેનોને, ભાઈઓને દરેક નાના મોટાને વિશ્વકર્માની જયંતિ નિમિત્તે હું શુભકામના પાઠવું છું. તમારા જીવનમાં વિશ્વકર્મા દાદા દરેક ઈચ્છાઓ પૂરી કરે. દરેક ઈચ્છા એટલે કોઈ ખરાબ ઈચ્છા ના પૂરી કરે, સારી ઈચ્છા પૂરી કરે. અને તમે કઈ એમ કહેજો કે બાપુ કાંઈ ગમે કરો એવું નહીં, ખોટું કરો તો ઈચ્છા પૂરી નહીં થાય. સાચું કામ કરશો, ધર્મનું કામ કરશો કે ભગવાન તમારી સાથે છે અને ભગવાન તમને પૂર્વ ધન સંપત્તિ યશ કીર્તિનું માન આપે. આવા સુંદર ધર્મના કાર્યો કરતા રહે એવી મધુર કામના સાથે અમારી વાત વિનાતું વિશ્વકર્મા ભગવાન કી. હવે આપણે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કેક પણ કાપવાની છે. તેમજ તમારા જે વિશ્વકર્માના બાળકો જે છે એમનો આ ભાઈ જૂના જયંતિ
પ્રમુખ મંત્રી હવે તમે હું માહિતી તમને આપું તમે બોલો मैं बदन की बना कर रहा हूं आओ भाई सभी बजा कर लिए तो संस्था महान हो व्यक्ति महान नहीं હું પણ મહાન નથી રામ પણ મહાન નથી કૃષ્ણ પણ મહાન નથી પણ એ સંસ્થા જે છે રામ જન્મભૂમિ મહાન છે આ સંસ્થા મહાન છે એમ તમારા પદો બદલાયા કરે પણ તમારી જે સંસ્થા છે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે મંડળ છે આજે સંસ્થા કરે છે એ બધાનું સાચવાન આપું છું આવા સુંદર કાર્ય કરતા રહેજો અને તમારા બધાના જીવનમાં ભગવાન વિશ્વકર્મા દાદા ખૂબ જ પ્રસન્ન રહે અને શુભકામનાઓ કરશે ભોજનની વ્યવસ્થા છે પ્રસાદ કરવાના થાય તો બધા પ્રસાદ લઈને જવાનું છે હવે કેક કાપો
જન્મજયંતિ માણસથી 10 સાલ આવે છે અને એવી જન્મજયંતિ તો ખાલી જન્મજયંતિ પર ભગવાનની તો કાયમ માટે જન્મજયંતિ જોઈએ. હર કોઈ જન્મજયંતિ રીતે આપણે મનાવવાની છે.